આજે બુદ્ધ પૂર્ણિમા અને ગુજરાત સ્થાપના દિવસ એટલે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન બુદ્ધના જીવનનો એક અદ્ભુત પ્રસંગ કિસ્સા ગૌતમી। એ સ્ત્રીને એક દીકરો અને એ દીકરાનો એટલો બધો વાલો, કવિ કાગબાપુ કહે મોઢે બોલું માં પછી મને હાચે નાનપણ સાંભળે, પછી મલક આખાની મજા મને કડવી લાગે કાગડા, મોટા કરીને માં તે અમને ખોડેથી ખહતા કર્યા, પછી ખોડો ખૂંદવાન કાજ આજ બાળક બનાવીને કાગડા। ગમે ઘટના બની, એ વાલો દીકરો હતો કિસ્સા ગૌતમીનો, એ ગુજરી ગયો એટલે પછી એની જે વિધિ કરવાની હોય એના માટે બધા ભેગા થયા, પણ એને ના પાડી, ખૂબ રડવા માંડી। બસ મારો દીકરો જોઈ, મારા દીકરાને જીવતો કરવો છે, બસ એક એકને લગ્ન લાગી જઈ તો બધે ફેર્યા કરે। અંતે કોઈએ કીધું કે આનો એક જ ઉપાય છે, ગૌતમ બુદ્ધ પાસે મોકલો। ભગવાન બુદ્ધ પાસે ગયા, જઈને વાત કરી કે આ દીકરાને તમે જીવતો કરી દો અને મને આશા છે કે તમે એને જીવતો કરી દઈશો। ભગવાન બુદ્ધે કીધું કે વાંધો નહીં, એનો જીવતો હું કરી દઈશ। તો એ ખૂબ રાજી થઈ, તો કે એના માટે શું કરવું પડશે કે જે ઘરમાંથી કોઈ વ્યક્તિ ક્યારેય ગુજરી ન હોય, કોઈ મૃત્યુ ન પામ્યું હોય એવા ઘરમાં જઈ અને એ ચૂલાની મુઠ્ઠી રાખ લઈ આવો। અને એ તો રાજી થતી દોડતી દોડતી ગામમાં આવી, જઈને પૂછ્યું કે મને રાખ આપો, પણ તમારા ઘરમાંથી કોઈ મરણ ન પામ્યું હોવું જોઈએ। તો કે એવું તો કંઈ બને નહીં, દરેક ઘરમાં જે જન્મે એને મરવું પડે, એક ઘર બીજું ઘર ત્રીજું ઘર, એક ગામ બીજું ગામ, સાંજ સુધી રખડી, પણ એક જ જવાબ મળ્યો કે દરેક ઘરમાં જે જન્મે એ મરે, એવી રખ્યા કે ચૂલાની મળે નહીં। અને અંતે કંટાળીને ભગવાન બુદ્ધ પાસે આવી કે એવું કોઈ ઘર નથી જ્યાં કોઈ મરણ ન પામ્યું હોય। ત્યારે ભગવાન બુદ્ધે બહુ મજાનો હસતા હસતા જવાબ આપ્યો કે જન્મે એને મરવું પડે, કેટલું આયુષ્ય એ તો ઉપરવાળાના હાથની વાત છે। અને એ રીતે કિસ્સા ગૌતમીને ભગવાન બુદ્ધે સમજાવી, બુદ્ધત્વ જેને પ્રાપ્ત થયું હતું એ આજે પૂર્ણિમા છે, ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ।